બરોબર છે, બરોબર છે. જય હો. Music. DJ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમોમાં બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનો છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને પૂરો જોઈ લેજો, સ્કીપ ના કરતા. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. अच्छा અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દેજો. ठीक है समझ गया. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. મિત્રો એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોશો નીચે પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો તમારે શું એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે વિડીયોની અંદર જે ફોટો હતો એ ફોટાને બનાવવો પડશે. તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. મિત્રો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું કહું છે, આ આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું. નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ રીતે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે. મિત્રો અહીંયા તમારા ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરશો એટલે અંદર zip ફાઇલ આપેલ છે. તો zip ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો એટલે તમારું ફોલ્ડર છે તે કંઈક આ રીતે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. તો સૌથી પહેલાં અહીંયા તમને આ રીતે બેકગ્રાઉન્ડ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે બેકગ્રાઉન્ડને એડ કરી લેવું છે. ત્યારે તમારે 3 ડોટની અંદર જઈને 5 માઉસમાં ક્લિક કરીને બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને આપણે સૌથી નીચે લાવી દેવાનું છે, બરાબર. એટલે કંઈક આ રીતે થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે થઈ જાય એટલે તમે અહીંયા જોશો તમને એક સૌથી ઉપર તમને એક ફોટો ફ્રેમ વાળી એક લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલના ઓપ્શન જોવા છે. સ્ટાર ઓપ્શન પર ક્લિક કરી એનાથી તમે જોઈ શકો છો બીજું તમને સ્ટારનું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરી લેવાનું છે, બરાબર. એટલે ફરતી અહીંયા તમે શું આપણે ઓલ મટીરિયલમાં તમને કારથી જે ફોટો ફ્રેમ વાળી પીએનજી જોવા મળશે. તો પીએનજીને આપણે એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તમે જોશો આ રીતે આપણે કમ્પ્લીટ છે તો ફોટો ફ્રેમ વાળી પીએનજી આવી જશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, આપણે ફોટો ફ્રેમ છે એની અંદર આપણે ફોટો એડ કરવાનો છે, બરાબર. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, અહીંયા નીચે તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 3 લેયર જોવા મળશે. તો 3 લેયરની અંદર આપણે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, આપણે લેયર ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને એ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સ જવું છે અને તમારે જે પણ ફોટો હોય એ તમારે એક ફોટાને અહીંયા એડ કરી લેવું છે, બરાબર. તો ફોટાને આપણે લઈ લઈશું. ત્યારે તમારા ફોટાને નીચે લઈ દેવું છે અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન આપજે આપણે ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. ત્યારે તમે પહેલા ઓપ્શન પર ક્લિક કરી ફોટોને તે સ્ક્રોલ કરીને અહીંયા સેટ કરવાનું છે અને ફોટોની સાઇઝ આપણે અહીંયા ઓછી કરી લેવાનું છે, બરાબર. તમે જોશો આ રીતે ફોટોની સાઇઝ ઓછી કરી લેવાની છે અને ફોટો તમે જોશો આ રીતે સેટ ના થાય તો આ રીતે જોશો અહીંયાથી તમારે અહીંયા જોશો આ રીતે તમારે 103 રોટેટ કરીને આ રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે બહાર નીકળી જશું. તો આ રીતે આપણે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે સેમ એ રીતે જ આપણે ફોટાને એડ કરી લઈશું. ફોટાને નીચે લાવી દેવાનું છે. હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર.
ત્યાં તમે ત્રીજામાં સાઇઝ જોશે અને સાઇઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી લેવું છે. સાઇઝ ઓછી કરવા તમે પહેલાં પર ક્લિક કરી ફોટાને અહીંયા સેટ કરવાનું છે અને ફોટો અહીંયા સીધો ના આવે તો તમારે કંઈક આ રીતે ફોટાને રોટેટ કરી લેવું છે 72, બરાબર. તો ફોટાની સાઇઝ આપણે ફરીથી ઓછી કરીને ફોટાને અહીંયા બોક્સની અંદર સેટ કરી લઈશું અને બહાર નીકળી જવું છે. હવે અમે ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને સેમ એ રીતે જ આપણે ફોટાને એડ કરવાનો છે. તો એ ફટાફટ ફોટો છે તે એડ કરી દઉં, કેમ કે આપણે વિડીયો બહુ લાંબો ના થાય, બરાબર. તો તમને ફોટો એડ કરતાં તો આવડતું જ હશે, કેમ કે આપણે દરેક વિડીયોની અંદર આ રીતે ફોટો એડ કરતાં શીખવાડીએ છીએ, બરાબર. અને તમને તોય પણ ફોટો એડ કરતાં ના ફાવે તો વિડીયોને થોડુંક પાછો કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. તો આજે આપણે ફોટો ફ્રેમ છે ને અંદર 3 ફોટા એડ થઈ ગયા છે. તો હવે તમારે શું કોણ છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસું જવું છે અને અહીંયા તમે શું તમારે જે પણ ફોટો તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટોને આપણે એડ કરી લેવું છે. ત્યારે તમારે શું કોણ છે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. ત્યારે તમે શું કહો છો જે ફોટો આ થોડોક 300 ફોટો છે ત્યારે આપણે અહીંયા જોઈશું આ થોડુંક વધારે રોટેટ કરી લઈએ છીએ, બરાબર. તો હવે તમારે શું કહો છે ત્રીજામાં સાઇઝ હશે છે ફોટાની સાઇઝ આપણે કંઈક આ રીતે વધારી લઈશું. ત્યારબાદ તમારે શું કહો છે પહેલાં પર ક્લિક કરીએ ફોટાને સ્ક્રોલ કરીને અહીંયા તમે જોઈ શકો છો આ સાઈડ તમારે સેટ કરી લેવું છે. આ રીતે ફોટો સેટ થઈ એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરીએ ફોટા ઉપર ક્લિક રાખી જે ફોટો છે ને સૌથી નીચે જે આપણે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કે આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસ જવું છે અને અહીંયા તમને એક લાઇટવાળું પિન જો મળશે તો પિનજીને એડ કરી લેવું છે. ત્યારે તમારે શું કહું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન જવું છે, લાઇટ છે અને આપણે સ્ક્રીન કરી લેવું છે. ત્યારે તમે જે પિન છે એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક આ રીતે વધારી લેવું છે. સાઇઝ વધારે તમારે પહેલાં પર ક્લિક કરી જે ફોટો છે એની ઉપર અહીંયા આપણે પિનજી સેટ કરી લેવું છે, બરાબર. તો હવે તમે પીએનજી વાળી લેયર પર ક્લિક રાખી જે પિન છે ને એ સૌથી નીચે લાવી દેવું છે ને જે આપણો પીએનજી ફોટો હતો એની ઉપર નીચે સેટ કરી લેવું છે, બરાબર. તો કંઈક આ રીતે થઈ જશે. તો હવે તમારે શું કોણ છે ફોટો તો અહીંયા જોઈ શકો છો તમે આપણો ફોટો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે, બરાબર. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 84 તો નોટ કરી લેજો તો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. તો હવે તમારે શું કોણ છે આ વિડીયોને આપણે પીએનજીની અંદર સેવ કરવાનો છે. એના માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંયા પીએનજી વાળા ઓપ્શન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા પીએનજીની અંદર સેવ થઈ જશે. તો બરાબર છે અહીંયા થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે. તો આ રીતે આપણો ફોટો સેવ થઈ જાય તમારે સેવ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. આ રીતે ફોટો સેવ થઈ જાય તમે શું ફોટો છે કંઈક આ રીતે બને છે, બરાબર. તો ફોટોની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે એના માટે શું કહું છું આપણે બહાર નીકળી જશું અને આપણે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવી જવું છે, બરાબર. અને મિત્રો મેં તમને ઓલ મટીરિયલ અંદર એક રેવ ફોટો આપેલ છે, બરાબર. તમે જોઈ શકો છો આ પ્રકારનો તમારે ઓલ મટીરિયલ અંદર એક ફોટો હશે, બરાબર. તો ફોટોને તમારે લાઇટરૂમની અંદર એડ કરી લેવાનું છે. તો લાઇટરૂમની અંદર કઈ રીતે એડ કરવાનું છે એ ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે અને અહીંથી ફાઇલમાં જઈએ આપણે જે ફાઇલમાં આપણે જે ફોટો હોય એ ફોટાને અહીંયા એડ કરી લેવાનું છે. તો આપણે ઇલાઇટ મોશનમાં જે ફોટો એડ કર્યો તો ફોટાનું એડ કરી લઉં છું. તમારે રેવ ફોટો અને જે આપણે ઇલાઇટ મોશનમાં ફોટો બનાવીએ બંને ફોટાને એડ કરી લેવાનું છે. ત્યારે તમારે શું કહું છે સૌથી પહેલાં તમારે જે રેવ ફોટો છે ને આપણે ઓપન કરી લઈશું. હવે તમારે 3 ડોટની અંદર જઈએ તમે શું કોપી સેટિંગવાળું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી સેટિંગ છે આપણે અહીંયા કોપી કરી લેવું છે. તો આપણે બહાર નીકળી જઈશું ને આપણે જે ઇલાઇટ મોશનની અંદર ફોટો બને તો ફોટોને ઓપન કરી લઈશું, બરાબર. તો આ રીતે આપણો ફોટો હતો, બરાબર. તમે જોઈ શકો છો આ પ્રકારનો આપણો ફોટો બનાવેલો છે. તો હવે તમે શું કહો છો આની અંદર કલર ગ્રેડિંગ કઈ રીતે કરશું 3 ડોટની અંદર જઈને પેજ સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરશું આપણે વિડીયો અંદર કમ્પ્લીટ રીતે કલર ગ્રેડિંગ થઈ જશે. તમે શું બિફોર આપણો તમે જોઈ દો અહીંયા જોઈશો આ પ્રકારનો આપણો ફોટો હતો અને તમે જોઈ શકો છો આ રીતે આપણે કલર ગ્રેડિંગ કર્યો છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફોટો કયો છે તે સારો લાગે છે. આ ફોટો છે એકદમ બેસ્ટ બન્યો છે, બરાબર. તો હવે તમારે શું કહો છે આ ફોટોને આપણે સેવ કરવાનો છે એના માટે આપણે ઉપર શેર વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે એક્સપોર્ટ એઝ વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી સિલેક્ટ જોઈશું આ ડીએનજી સિલેક્ટ હોય તો જેપીજી સિલેક્ટ કરી અને અહીંથી રાઇટ વાળા ઓપ્શન પર ક્લિક કરશો આપણો ફોટો છે એ કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે અહીંથી બહાર નીકળી જવું છે અને ફરીથી આપણે ઇલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જવું છે. તો હવે તમારે શું કરવાનું છે આપણે અહીંથી જે બહાર નીકળી જવું છે ને ફરીથી જે આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે સોંગ લિસ્ટ લગાવવાનું છે એના માટે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને એક સોંગ્સવાળી લેયર જોવા મળશે અને એનું આઈ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયોની અંદર કમ્પ્લીટ આ રીતે સોંગ લિસ્ટ લાગી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. અને મિત્રો આ તમારે ગુજરાતી ફોન જોતા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે ગુજરાતી ફોન ડાઉનલોડ એડ કરતા શીખવો, બરાબર. તો એ વિડીયો જોઈ લઈશું એટલે તમને ઇલાઇટ મોશનની અંદર ગુજરાતી ફોન એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો એ વિડીયોને જરૂરથી જોઈ લેજો.
તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા એરો પર ક્લિક કરશો આગળ તમે જોશો ડબલ બીટમાર્ક જોવા મળશે, બરાબર, 9.09 સેકન્ડ, બરાબર. ત્યાં આવી જવું છે. ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને અહીંયા તમે શું આપણે જે લાઇટરૂમની અંદર જે કલર ગ્રેડિંગ કરવાનો ફોટો હતો એ ફોટોને આપણે એડ કરી લઈશું. હવે તમારે 3 ડોટની અંદર જઈને ફોટો ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરી લઈશું અને હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે ને અહીંયા નીચે સેટ કરી લેવું છે. ત્યારે તમારે શું કરવાનું છે, આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું. ફોટા પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે મિત્રો, હવે તમે ફરીથી આપણે ડબલ બીટમાર્ક કરતા ત્યાં આવી જવું છે અને અહીંયા તમે જો ફોટો છે એની ઉપર તમને એક ટેક્સ્ટવાળો ગ્રુપ જોવા મળશે, બરાબર. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમે જોશો કે આ તમે આપણે જે ટેક્સ્ટ પીજી બનાવ્યું છે, બરાબર, હેપી બર્થડે સુમિત ડાર્લિંગ, બરાબર. તો આની અંદર તમારે જે પણ નામ હોય લખી લેવાનું છે. અહીંયા જોશો સૌથી પહેલાં નીચેવાળો લેયર છે પહેલાં એને કંઈ નથી કરવાનું, બીજાનું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવું છે અને તમારે જે પણ નામ હોય એ નામનો જે પહેલો અક્ષર હોય એ તમારે લખી લેવાનું છે, બરાબર. અહીં સુમિત છે, અજય છે, જોઈ કે જે પણ નામ હોય એનો પહેલો અક્ષર અહીંયા લખી લેવાનું છે. ત્યારે તમે શું એની ઉપર તમને અહીંયા ચોથાની લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને જે પહેલો અક્ષર પહેલી લેયરમાં લખ્યા બાદ અહીંયા જે પણ પાછળના અક્ષર બધા હોય બધા અક્ષર અહીંયા લખી લેવાનું છે, બરાબર. અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે અને તમને ગુજરાતી ફોન્ટ અથવા જે ફોન્ટ એડ કરતા ના આવડતું જો મેં આગળ તમને કીધું એટલે તમારે જે વિડીયો છે તે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, વિડીયોને જોઈ લેજો તમને ફોન્ટ એડ કરતાં પણ આવડી જશે. તો હવે તમારે શું કોણ છે, આરતી થઈ ગયું છે. તો હવે ફરીથી આપણે જે ડબલ બીટમાર્ક કરતા ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને અહીંયા તમને કાઢતા બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો વિડીયો તમારે એડ કરી લેવું છે. હવે તમારે શું કોણ છે, વિડીયો લેયર પર ક્લિક કરી મૂવ એન્ડ આસના ઓપ્શન જોવું છે, રોટેશન આવશે. આપણે વિડીયોને સૌથી પહેલાં 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ત્યારે તમે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના જવું છે, લાઇટર ઓફ જઈએ તમે શું છેલ્લે હમણાં તમને લાઇનર ડો જોડે એક ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો આપણે વિડીયો છે એ કમ્પ્લીટ લાગી જશે, એટલે કે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, તમે જોઈ શકો છો. ત્યારે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. તો હવે તમે ફરીથી આપણે ડબલ બીટમાર્ક કરતા ત્યાં આવી જશું અને તમને રેક્ટેંગલવાળી લેયર જોવા મળશે તો એનો આ એકદમ બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયો અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે. હવે તમને એક બીજી કંઈ બ્લર ઇફેક્ટવાળું લેયર જોવા મળશે એનું પણ આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે સ્ટાર્ટિંગમાં જે બ્લરવાળી ઇફેક્ટ હતી એ પણ લાગી જશે, બરાબર મિત્રો. તો મિત્રો આ રીતે આપણો વિડીયો તો બની ગયો છે, બરાબર, પણ આપણે જોઈશું બીટમાર્ક આવશું આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે અહીંયા તમે જોયું આપણે ડબલ બીટમાર્ક આવી જવું છે. ત્યાં તમે થોડાક આગળ આવશો એટલે તમને ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે તમારું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને મિત્રો તમે ગ્રુપ અનગ્રુપ કરશો એટલે તમે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગી જશે, બરાબર. તો મિત્રો આ રીતે આપણો વિડીયો બની ગયો છે અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 05 તો નોટ કહી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે, બરાબર મિત્રો. આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને આપણો વિડીયો કેવો બને છે હું તમને આગળ થોડું ડેમો બતાવી દઉં તમને ખબર પડી જાય. અહીંયા તમે શું આ ટેક્સ્ટવાળી લેયર તમારે અહીંયા નાની થઈ જાય તો તમારે લાસ્ટમાં આવી એની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી કરી લેવાનું છે એટલે આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. તો તમે વિડીયોનો ડેમો છે અહીંયા તમે થોડોક જોઈ લો એટલે તમને ખબર પડી જાય, બરાબર. તમે થોડોક ડેમો બતાવી દઉં, જોઈ શકો છો. આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.